અમરેલીને આંગણે આવ્યો છું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે સંઘાણી સાહેબના નેતૃત્વની અંદર અમે જ્યારે સૌ કામ કરતા હોય, મારે એ દિવસો પણ યાદ કરવા છે આજે એમના જન્મદિવસ નિમિત્તે કે સંઘાણી સાહેબ સાથેનો અમારો પારિવારિક સંબંધ એટલે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈને પણ યાદ કરવા પડે આજે, કારણ કે એમના સમયથી એક પરિવારનો સંબંધ કાયમી માટે જળવાઈ રહ્યો છે ને એ પરિવારના સંબંધને નાતે આજે અમરેલીના કાર્યક્રમની અંદર અનેક કાર્યક્રમ હતા છતાં પણ સહભાગી થવાનો આજે મને અવસર પ્રાપ્ત થયો છે. સંઘાણી સાહેબ માટે હું ગૌરવ લઈશ કે હર મુશ્કેલીની અંદર હરેક જગ્યા ઉપર ભલે આજે એક વિઠ્ઠલભાઈની છત્રછાયા નથી પણ એક બાપ તરીકેનો સંબંધ નિભાવી અને જ્યાં જરૂર પડી ત્યાં મને કાયમી સાથ અને સહકાર કાયમી આપ્યો છે. મારો જામકરણાનો એક પણ કાર્યક્રમ એવો નહીં હોય, મારી રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભા હોય, જામકરણાના આંગણે મેં જેટલા સમૂહ લગ્નના કાર્યક્રમ કર્યા અને એક પણ કાર્યક્રમ એવો નહીં જ્યાં દિલીપભાઈ સંઘાણીની હાજરી મારા કાર્યક્રમની નહીં હોય, એટલું હૂફ અને માર્ગદર્શન આદરણીય સંઘાણી સાહેબે મને આપ્યું છે. હમણાં 2 દિવસ પહેલાની જે ઘટનાઓ બની અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઊભા રહી અને વટભેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંઘાણી સાહેબે ખૂબ મદદ કરી છે. એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી. આ એ જિલ્લાનું ગૌરવ છે કે જેનું એક વખત હાથ પકડે પછી હાથ મૂકતા નથી, દિલીપભાઈએ સાબિત કરી બતાવ્યું છે. અને હું તો ત્યાં સુધી કહીશ, અમે રસ્તામાં આવતા હતા ભાવેશભાઈ વાત કર્યું કે ભાઈ મનીષનું ધ્યાન રાખે છે ને એનાથી વિશેષ એને મારું ધ્યાન રાખ્યું છે. એ મારા માટે ગૌરવની વાત છે. અને એટલે આજના જન્મદિવસ નિમિત્તે આજના કાર્યક્રમમાં ફરી પાછા ઇફકોના ચેરમેન બન્યા છે. ફરીથી સાહેબ આપને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો, આગળ વધો, અમે સૌ તમારી સાથે છીએ. અને કાલે મેં એક પ્રશ્નના જવાબમાં પણ કીધું હતું કે સંઘાણી સાહેબ ખૂબ મોટું યોગદાન આ જિલ્લાની અંદર છે. આ જિલ્લાની અંદર એમના ધારાસભ્ય તરીકે, લોકસભાના સભ્ય તરીકે, રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી તરીકે રહી અલગ અલગ વિભાગો સંભાળી અને કાલે મેં જવાબ આપ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને એક પ્રતિનિધિત્વ કર્યું છે, એવું પણ મેં કાલે જવાબ આપ્યો હતો. સાહેબ નારાયણ કાછડિયા પણ નારાજ થઈને બળાપો કાઢી રહ્યા છે, સામે ભરત કુકડિયા પત્ર લખીને આ ભાજપમાં શું ચાલી રહ્યું છે? જો આ મારો કોઈ વિષય નથી. બંને નેતાઓ છે, બંને સક્ષમ છે અને બંને પોતપોતાની રીતે અમારા સંગઠનને, અમારા પ્રદેશ અધ્યક્ષશ્રીને કે જેમને યોગ લાગે એમને રૂબરૂ મળીને વાતચીત કરી શકે છે. એ મારો કોઈ વિષય નથી એટલે હું એના ઉપર કોઈ અભિપ્રાય નહીં આપું. સાહેબ, આ અમરેલી જિલ્લામાં 2 જૂથ પડી ગયા એવું નહીં લાગતું? એ કોઈ જૂથ નથી. દરેક જગ્યાએ પક્ષમાં બધા સાથે મળીને કામ કરે છે અને એટલે જ આપણે બધા જોઈએ છીએ કે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પક્ષનું શાસન છે.